ક્વેશ્ચન નંબર 2 પોટેશિયમ માટે 19માં ઇલેક્ટ્રોન ભરાવા માટે કક્ષકની શક્તિનો યોગ્ય ક્રમ જણાવો। હવે પોટેશિયમ છે બેટા, એની ઇલેક્ટ્રોન રચના કરીએ, એનો પરમાણુ ક્રમાંક 19 છે। તો સૌથી પહેલા બેટા 1s આવે છે, 1s માં 2, પછી આવે છે 2s2, પછી આવે છે બેટા 2p2, 2p માં 6 આવે છે, પછી આવે બેટા 3s2 અને 3p6। તો ધ્યાનથી જુઓ તો આટલા સુધીમાં બેટા 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા છે। હવે વારી આવે છે બેટા 19માં ઇલેક્ટ્રોનની। તો 19માં ઇલેક્ટ્રોન માટે બે શક્યતા છે, એક તો બેટા 4s અને બીજી 3d। હવે આપણે જાણીએ છીએ કે 4s કક્ષકની શક્તિ ઓછી છે જ્યારે 3d ની વધારે છે। તો 4s ની શક્તિ ઓછી હોવાથી પહેલા 4s માં ઇલેક્ટ્રોન ભરાય છે અને ત્યારબાદ 3d માં ભરાશે। તો અહીંયા 4s માં 1 આવે છે, માટે 4s <3d એ સાચો વિકલ્પ છે, વિકલ્પ નંબર 2।